તો અમદાવાદમાં રફતારનો કહેર, જેની ઉપર કોણ અને ક્યારે બ્રેક લગાવશે, આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો અમદાવાદના થલતેજ વિસ્તારમાં। 5મી ડિસેમ્બરે બનેલી ઘટનામાં ગુલાબ ટાવર નજીક થાર કાર ચાલક નબીરાએ મોપેડ પર જતી બે મહિલાને ટક્કર મારી હતી। સીસીટીવીમાં કેદ થાર ચાલક કાર ચાલક નબીરાના આતંકના દ્રશ્યો પણ સામે આવ્યા। ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ રસ્તા પર 20 ફૂટ દૂર સુધી પટકાઈ હતી। એટલું જ નહીં, નબીરો અકસ્માત સર્જી ભાગવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો। તેને હતું કે બાપના પૈસાથી તે કાયદાની ચુંગાલમાંથી છટકી જશે, પરંતુ પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી। કાર નંબરના આધારે પોલીસે ઘાટલોડિયાના રત્નદીપ ટાવરમાં રહેતા રૂસીલ શાહ નામના નબીરાની ધરપકડ કરી છે। એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી નબીરા રૂસીલ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અગાઉ રૂસીલ શાહ વિરુદ્ધ છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે।